Adre Babakwetin Amanda Puriarta Norinbo Mando Nasi one cook seller Tavra Pariar Biare Oiden Karan Eden Deke Samadma Agran Vadilo Uam Get Mata Delbo Apretzuma Tefariandi on a deity Father Nabanaso Baba Goetan Kumba Bada Outre Nahawati Adoko Dilse Taraki Kare Ima Bagesan of that mother. Anka સમય હતો ને આજે કાર્યક્રમ ત્યાં જગ્યાએ હતા તો અમારા સદ્દુભાઈનો ભાવ હતો કે થોડી વારે તમારે આવે કે ભાવને થકી નો તો કહું છું કાયમ આવો પ્રસંગ આજને હવે બધે જે ઉત્સાહ જોયો મેં આ યુવાનોને વડીલો નકામા છે એવું નહીં કહું પણ યુવાનો છે ને હવે વડીલો પછી યુવાનો મેં સંભાળવાનું છે અને પેલી કહેવત છે એમ કે ઘરડા ગાડાવાળા એટલે વડીલોને સલાહ જ આપવાની છે ને માર્ગદર્શન ને દિશામાં લઈ દેવું કામ યુવાનોનું ખાસ કરીને રોજ આ કાર્યક્રમો કેમ દેવું છું કે મારું મન એવું કહે છે કે સૌથી જાજુ યુવા ધન દઉં ને આપણી પાસે છે ભારત છે અને ઘણો ગેરમાર્ગે છે તું ખૂબ એટલે ખાસ કરીને કુટેવો આપણી જાય સારું આપણને ભૂજે જે કોઈને માનતા હોય આપણા ગુરુ મહારાજ હોય કે આપણા ભુવા ભગત જે કહે એને સાચી સલાહ મળે સાચી દિશામાં જવી તો આપણું ભવિષ્ય ધૂંધળું ક્યારેય નહીં સમજાય છે આખે ના તો બોલજો આ એમ કારણ કે આ લાવવા મહેનત કેટલી કરી છે એમને પૂછજો અને એમાંય તારીખ આપેલી રદ થઈ જાય ને બીજી આમ તો તે દિવસે જ મેં કીધું પણ આ તારીખમાં લોચા લાગે છે સામેથી ફોન આવ્યો વાવાઝોડું બહુ છે અને અઠવાડિયા પછી ભાઈ સારું તો હું પારો કેટલો તે પણ જે થયું એ કે તે દિવસે જો એ વાવાઝોડામાં હોય તો આવો ઉમંગ ને આવો આનંદ ના આવો એટલે મા ભગવતીની કંઈક કૃપા છે અને સારું કરવું છે એટલે 8 દિવસનો વધુ ટાઈમ એ ત્યાં ખરાબ થયું એવું નથી કરતું અને જે કોઈ ભાવથી બીજા શું કરે છે ને એ બધું મારામાં એ ફૂકેવો ઓછી છે આપણે શું કરવું એ જોવાયું કે સાચા ભાવથી આમાં મજૂરી કરી છે મારો ઠાકર એવું કહે છે એ મજૂરી 2.5 મહિને મજરે આવશે આવું મારું હેન્સમ આ ગામ હોય ઉકળા હોય બધા રાજી ના હોય જરૂરી નથી આપણે શું કામ કોઈને આમાંથી ગોતવાનું પગ કાઢવાની એમ કરતા બેસી રહેવા દો જેમ પણ ભગવતી રાજીને મેં જોતા મને એવું લાગ્યું સમજે અઘરું કેવું એમ આ પંથ કાપીને આવ્યા મેં કીધું સારું આ કોઈ લાઇટના ઠેકાણા નથી એ આવો પ્રસંગ કરવો નાની વાત નથી અને કદાચ નાણું ખર્ચવાવાળાએ મળી જાય પણ તાણું ના મળે આ નાણું તાણું બેરને ભેગું થઈ ગયું અને આ જગન લખવાઈ ગયું હું તો એમ કહું લખાઈ ગયું ખાસ કરીને હું એમ કહું છું કે જાજા આ તો ભલે આ તો આપણા ઘરનો પ્રસંગ હોય એટલે બધાને એમ જ થાય માતાજીની દયા જ છે તો આપણને ધરપત નથી પાછું 10-15 દી થાય એટલે બીજે જોડાઓ નાહી દે જવીશીક નથી જતા સાચું બોલ્યું પણ હું એવું કહું બોલો 50% નડતર આપને આજ જતું રહે કાઢવું છે હાક ના બોલો હાલો
તો ભાઈઓ રહ્યા ને એ વ્યસન મૂકી દે ને બેનું ફેશન મૂકી દે, 50% ખર્ચો જતો રહે, 50% જતું રહે નડતર. જાજા ઘરમાં ડખા આના જ થાય છે. બાકી મજૂરી કરીએ ઘર ના ચાલે એવું બને નહીં. પણ પેલો ગાડી લાવ્યો તો કે આપણે એની કરતા મોંઘી લાવો, પણ નથી છેડે આમતા રહેવા દો. દીકરા દીકરીને ભણાવો અને એ ભણી ગણીને કાલે આગળ વધશે ને તો એ 2 ગાડીઓ ઘરે પડી છે. કોકનું જોઈને હું કામ ઈર્ષામાં જવું છે આ બધું, સમજાય છે? અમે જાજુ ઓછું જ જઉં છું, પણ જેને પેલું કહે ને કે મારા કઠોર શબ્દો સાંભળવા એ લઈ જાય. મારે બહુ બધે રાસ્તી ઓછી આવે છે. કેમ? સત્ય બોલી જવાય છે અને કડવું છે આ વસ્તુ, પણ હકીકત આ જ છે. આ મનમાં ઉતારી લેશો ને, કળ વગર ક્યાંય બળ નથી. અમારી પાસે 500 વખત આવશો ને, જ્યાં લગીને આની મરજી નહીં હોય ત્યાં લગીને કંઈ ના થાય, કંઈ ના થાય. આપણા ભુવાને આવડતું હોય કે ના આવડતું હોય, જો કદાચ એને હાચા ધૂપેલિયા ફેરવ્યા હોય ને અને એની ટકર એની સામું કદાચ એની વસ્તી દુખી હોય ને એટલું કહી દે ને કે જો મારું ભજન તારી સામે પડ્યું હોય તો એ હું એમ કહું ઘડીના 6ઠા ભાગમાં એને ઉલાડીને ઊંધું કરી દે. કેમ ના થાય? આ ધૂણવાન 3 વર્ષથી બંધ કરી દીધું. આ જે કંઈ આવે છે તમારે અહીંથી ઘણાય આવે છે, પૂછજો, પણ તોય માણા ઓછું નથી છે. ચોરાવાળો વર્ગ ઓછો થઈ ગયો, એ કોઈ દી ખૂટવાનો નથી અને એનો કોઈ દી છેડો આવવાનો નથી. ધીરજ હોય, ભજન હોય, નીતિ ધર્મ હશે ને એનું નાવડું ક્યારેય ઠાકરે ડૂબવા નથી દીધું, ડૂબશે નહીં ભાઈ. પણ ખાસ ધર્મની હારે મેં કીધું ને એમ શિક્ષણની જરૂર છે. કદાચ મિલકત હશે, સંપત્તિ હશે, ગાડી બંગલા હશે, ભયું ભાગ પડશે તો એમાંથી અડધી વેચી જશે, પણ તમારું ભણતર રહેશે એમાંથી ક્યારેય કોઈ અડધું નહીં લઈ જાય. તમે કોકને આપશો ને ડબલ થશે. એક શિક્ષિત માણસ જો આપણા કુટુંબમાં હોય તો એ બીજા 10 જણને જ્ઞાન આપી શકે કે આ કરવાથી આમ થાય ને આ કરવાથી આમ થાય. એટલે શિક્ષણની જરૂર છે. હું તો જાજુ નથી બોલતો કારણ કે બીજા ભુવાજીનો વારો છે અને મારે હજુ બીજે પહોંચવાનો. એટલે ખાસ કરીને તો છેલ્લા 8-9 મહિનાના પ્રયાસથી 2.5 લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધું ભાઈ. આ કોઈ ચમત્કાર નથી કર્યા, પણ કોઈને કહે ને પેલા શબ્દો અમુકને ઢેખાળા ના વાગે, તલવારના ઝટકા ના વાગે, એવા કોકના મેણાન શબ્દો વાગી જાય ભાઈ. એ શબ્દો વાગી જાય ને અને અહીંયાથી એ જાગી જાય ને તોય ભવિષ્ય કંઈક અલગ બની જાય ભાઈ. શબ્દોથી લોકોને વિંધ્યા છે, દારૂ આપીને, ધમકી આપીને, એવી રીત નહીં. અને આજ એટલા પરિવાર તો શાંતિથી પોતાના પરિવાર હારે જીવે છે ને, આ બહુ મોટું દૂષણ છે. એની પરિસ્થિતિ જોજો. આમાં કોઈ ના હોય તો મારે કહેવાની જરૂર નથી, પણ કેમ કહું છું કે એનું મિત્ર સર્કલ એ કોક હોય અને એ બાટલી મારતો હોય કહે ને તો ભાઈ આ ધંધો રહેવા દે, અમે તારી ભેગું બેવી, અમને શરમ લાગે. અમે આવી માતાજી પૂજવી છીએ એને આપડસેટ લાગે. સમજાય છે? એટલે જાજો સમય નથી લેતો, પણ હજુ બીજે પહોંચવાનું છે અને હૃદયથી આનંદ વ્યક્ત કરું છું. આ બોલવાની વાત નથી. અહીંયા આવ્યો છું, અહીં આયાનું પ્રમાણ મારો ઠાકર રાખશે, આ મને ભરોસો છે. નકર આવ્યો ના હોત. આનેથી ને વિશેષ થવાનું છે. જોકે તમે કલ્પના નથી કરી એવું તો થયું જ છે, પણ એનેથી ને વિશેષ થશે. આ વખતે તો કદાચ 2-5 જ જણા ટેકો કરવા વાળા મળ્યા, પણ હું એવું કહું છું આવતી વખતે 10 થી 15 મળશે, ઘટશે નહીં. અને ઘટે જ હું બેઠો જાહેરમાં બોલું, લખવું હોય લખજો, બોલો પછી. પણ ધર્મથી પાદરે હાલજો, ગેરમાર્ગે જતા ના રહેતા. આ ઘડીક પંપ મારવા વાળા ઘણા આવે આપણને, ફૂલાઈને ફુગા જેવા કરી નાખે ને હવા કાઢી નાખે ભાઈ. એટલે આપણે એ માર્ગે નથી જવાનું.
જે છે હોનાનો છે આપે. એના પગ ચાલો તો દુનિયા બીજાના પગ ચાલવાની જરૂર. હકીકત છે આ બધી. વધુ સમય ના લેતા જો બીજા ભુવાજીને પણ માતાજીની હાજરી કરવાની છે ને એ માતાજી કંઈક આશીર્વાદ આપશે. પણ હું જેને હૃદયના ભાવથી માનું, આપણે બે હાથ ઊંચા કરીને જય બોલાવવાની, પાપ લાગે મને આપી દેજો, પૂન થાય તમે લઈ જજો, એમાં આપણે કંઈ જોતું નથી. બોલો સુરાપુરા દાદાની કુળદેવી માત કી. આમ તો જેને વિડીયો જોયા છે એને ખ્યાલ જ છે, કુળદેવીની જય એટલે બોલાવું છું કે 9 દુર્ગા 64 જોગણીઓ છે. આમાં ઘણા બેઠા બધા ચાવડા પરિવાર એવું જરૂરી નથી. કોક મારી જેવો મહેમાન નહીં, ભાઈબંધ મિત્ર હારે આવ્યો, એની કુળદેવી, કોઈને કુળદેવીને ખ્યાલ ના હોય કઈ છે. એટલે એક માતાજીના નામ નથી દેતો, પણ એ બેઠા આ ચામુંડાની સાક્ષી છે, મા ભગવતી ખોડિયારની સાક્ષી છે. એવું કહું છું જે કોઈ બેઠા અને આય કદાચ તમારા 4 અત્યાર લગીનના શબ્દોથી કદાચ માતા હોઈ જઈ હોય, કોઈનું વેણનું વસકું પડ્યું હોય, તો આ ભગવતીને દાદાની સાક્ષી એવું કહું છું કે તારા આ પ્રસંગ આદરવામાં દીકરી દીકરાથી કંઈ ભૂલ થઈ જાય, 1 કરોડ ગુના ભૂલીને અંતે આ તારી વસ્તી છે એને ખંચેરીને ખોળે લેજે. આ એની જય બોલાવું છું. બોલો કુળદેવી માત કી, દ્વારકાધીશની, રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાન કી, સોમનાથ મહાદેવ કી. ઓમ નમઃ પાર્વતી પતે હર હર. સરસ. લો નકો મને એમ કે માયક છે તો હું એકલો જ બોલું, તો અવાજ એટલો જ આવ્યો. એટલે આગળ રાવળ દેવ જે કંઈ માતાજીના ગુણગાન ગાવાના હોય ગાઓ. અમે 5-10 મિનિટ બેઠા છીએ, પછી હજુ વિજય હાજરી આપવાની છે. હાલ ધન્યવાદ. દાનબા બાપુએ સરસ અત્યારની કરંટ પરિસ્થિતિની સાથે વાત જોડી અને આવનારી પેઢીનું કેમ સંરક્ષણ કરી શકાય એની વાત કરી. અને અહીંયા આપણા ભુવાજીનું સન્માન કરવું છે. પહેલાં એક પંક્તિ મને યાદ આવે, કારણ કે આ પારિયા જે થયા ને એને આજ પૂજ્ય છે, તે હમણાં પારિયા નથી થયા. એજી આજ પૂછું તને પારિયા રે મારા દલડા કેરી વાત રે, હે તારા રુદિયા કેરી વાત, હે આયા તમે કેમ ખોડાણા, એ સિંધુ રે ઈ કેમ રંગાણા. અને તેદી પારિયો જવાબ દે, એ જીવાર ચડી જે દી ગામ માને તે દી બૂંબિયા વાયગા ઢોલ રે, હે ઓલા બૂંબિયા વાયગા એ ઢોલ, એ જી ખાંડા ના ઈ ખેલ ખેલાણા, એ તેથી અમે જોને આઈ ખોડાણા, એ ખાંડા ના ઈ ખેલ ખેલાણા, એ તેથી અમે આઈ ખોડાણા. બોલો સુરાપુરા દાદાની જય. હવે દિલીપ ભુવાનું સન્માન અહીંયા સાફો બંધાઈ ગયો છે. સાલ અને હાર ઝડપથી લાવશું. દિલીપ ભુવાના સન્માન માટે સાહેબને સાફો બંધાઈ ગયો છે ને ચાવડે સાહેબ. નીકળવું છે તો એક ઝલક 5 મિનિટ જો બાપુ ટાઈમ હોય તો એક જ સન્માન છે. એક અમારા દાદાનો પરિચય બાપુ આપું. આ મંદિરના નિર્માણમાં પાયાથી લઈ આટલી ઉંમરે એ ખૂબ સેવા. વાહન ન હોય તો ડમ્ફરમાં બેસીને જનસારીના પાટિયાથી આવે ને ત્યાંથી આ બાજુ ગમે એને ગોતીને લઈને આવે. છેલ્લી ઘડીએ હોસ્પિટલમાં મૃતપ્રાય અવસ્થામાં હતા અને તેથી માને યાદ કરીને કીધું કે માં રહું કે જવું
પણ પાછા ખડી ધડ પેર આ થઈ અને પાછા આ છેલ્લા 5 વર્ષથી મંદિરના નિર્માણમાં લાગી ગયા છે. આવી તો અનેક સેવાઓ પાંજરાપોળની અંદર પણ કન્સ્ટ્રક્શનની અંદર ખૂબ સેવાઓ જેને કરી છે એવા બચુ દાદા. એટલે અમારે એમનું વિશેષ સન્માન એટલે કરવાનું કે એ પાઘડી ચાવડા સાહેબ એમને બચુ દાદાને પાઘડી પહેરાવશે અને અમારા યુવાનો એમને ટેકો, કારણ કે ગઈઢા છે, હવે આવનારા સમયમાં એમને ટેકાની જરૂર પડશે. એટલે સરસ મજાની એવી એ લાકડી અને સરસ મજાની એ પાઘડી એ પહેરાવીને બચુ દાદાનું એ વિશેષ સન્માન અત્યારે આ તકે આપણે કરી રહ્યા છીએ. એમને જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. બોલ ચામુંડા માત કી, ખોડિયાર માત કી. ધન્યવાદ. સાથે સાથે ભુવાજી ઊભા થઈ જાઓ. આપણા ભુવાજી એમને સાફો બંધાઈ ગયો છે. હું ચાવડા સાહેબ અને સુરેશભાઈ, ચાવડા સાહેબ અને સુરેશભાઈ અને મનસુખલાલ તમે આવો. બાપુ આજે અંદરનું બધું પેઇન્ટિંગ કામ તમે જે જોયું ને એ અમારા મનસુખલાલે કર્યું છે અને એમને ખૂબ એ રાત દિવસ જોયા વગર એમને પણ તો હવે દિલીપ ભુવાના સન્માનમાં જોડાય. હા કઈ વાંધો નહીં, આપણે કેવું પડે ને. બોલ ચામુંડા માત કી. ધન્યવાદ અને ધન્યવાદ. અને એક સન્માન એક જ મિનિટમાં લઈ અને તરત જ આપણે રાવળદેવને કહીએ. આ મંદિરના નિર્માણમાં મેં બપોરે વાત કરી હતી કે આપણે અહીંયા કામ કરતા કરતા જેને ખૂબ સેવા અને ખૂબ આ મંદિરનું નિર્માણમાં એમને અવિરત સેવા આપી છે અને ભગવાનને મંજૂરી નહીં હોય અને એને આ દુનિયામાંથી લઈ લીધા. આ મંદિરનું કામ કરતા કરતા એ કદાચ દેહને છોડી દીધું બાપુ એમને અહીંયા. એટલે આજ એ નથી, એમને આ તકે યાદ કરીએ, પણ એમના પરિવારનું અમારે સન્માન કરવું છે. એટલે અમારા એમના જયંતિભાઈના ઘરેથી અને એમનો દીકરો બંને ઝડપથી મંચ પર આવી જાય છે ને. વસ્તુ મંગાવી લો. હા રેડી છે. જયંતિભાઈના ઘરેથી, બેનનું નામ તો નથી ખબર મને, અને જયંતિભાઈનો દીકરો જયંતિભાઈ વાલજીભાઈ ચાવડા છે હાજર. રાજેશભાઈ જયંતિભાઈ નથી, નીકળી ગયા છે. ઘરે પરિવારમાંથી કોઈ નથી. કઈ વાંધો નહીં, આપણે એમને પછી સન્માન લેશું. તો કઈ વાંધો. હવે આપણે 5 મિનિટ બાપુ બેઠા છે ત્યાં સુધી આપને મજા આવે. જય હો. પણ મારા નવકુળ માયલો ના પણ ભુજની જાગે જીન રાણે ઉખોડા પાથરે એ બોલા ખોડા રે ખુદા આગેવા મારા આયુ ના આગેવાની મારા કેટલાની યાદ કરવી મારો કેટલો આવડો કેમ ખેતરી આવ્યો છે ભાઈઓ તથા બેનો મારા 2 મિનિટ હાથ ચાપો નાખો તાલી પાડજો મારા દાદાના નામ ઉપર એ માતા જ્યાં ગણે મારો માતા તોરી અખર નાગણી રે શંકર દેવા દે રે તાલી પાડતા જે કોઈને પાપ થાય ને મારા બાપને જોત પર લેતો જાવ મારા બાપે હાથ ઉજા કરી તાલી પાડો 2 મિનિટ દાદાના નામ ઉપર એ વીરો જ્યાં આરે બાપ
ભીડો છે બાંધો છે બાંધણીઓ એ યોલા તેતરી હો દેવને છોડાવા રે सीता ने वाला ए योला बमला ने वाला ये ना फूलड़ा रे ભલા મારા કદાચ દુનિયાની માલિકા જો મારા માંડવામાં ખમાનો બોલ કાઢું અને ભલા મારા મારી ચાવડાની વસ્તીને જો હોશિયારું આહુડું પડવા દઉં ને તો હાથમાં ચાવડા
મારો વીરો મારો વીરો મારો રાણા મારે જાય એ હાલો એને ઘર કેવડા रे बाबा
રૂખડીયો ચલો મીરો વાલી માથે રે રૂખડીયો ચલો મીરો બાવલિયો ગાંજો તે દોરે બાવલિયો બોલ ચામુંડામાં મારા હરના હેરાનો ધને મારી પેથી અને ધાવડી ને રમણ માતા ધાવડી આવે પણ ગઈ બા એ ધાવડી આવ્યા હદલા ના હેરાનમાં ધાવડી આવ્યા હદલા ના હેરાનમાં
હા મારો બબલીઓ અહીંયા જે કઈ રૂપિયા થાય ને મારો બબલીઓ અમે રાવણદેવ કોઈ લઈને જવાના મારો બબલીઓ અહીંયા માતાજીના ધાર્મિક કામમાં વપરાવાના છે મારો બબલીઓ તો ફૂલ લઈને ફૂલની પાઘડી મારો બબલીઓ ઉડાડતા રહીજો હો મારો બબલીઓ ભાઈ આ મિત્ર મંડળનું આપણા ટ્રસ્ટીઓ પણ અહીંયા ઉપસ્થિત થઈ જાય અને સાલથી આ બધા મિત્ર મંડળનું સન્માન કરી નાખો અને જે ગિફ્ટ છે એનાથી સન્માન એ ભુવાજીનું કરો. હાલો ભાઈ ટ્રસ્ટીઓ મનોહરભાઈ, અરવિંદભાઈ, ઘનશ્યામભાઈ આવો ને યાર, બધા નામ બોલવા પડે યાર, ઝડપથી હાલો એટલે આપણો કાર્યક્રમ શરૂ થાય. નાસ્તો કરવા ગયા એ તો ચાલુ થાય પછી, હજી નાસ્તા વાળા મને ફોન કરી કરે ચા ના અહીંયા આવો કરે એટલે આવું છું એમનો જ ફોન આવ્યો. એલા ભાઈ ભજીયા ખાવા રોહડામ નો જાઓ. હા હું આવી જાઉં ને, રોહડામ કોઈ નો જઈશો ભાઈ, અહીંયા હમણાં મૂકશે જ તે, ચિંતા ન કરો હો. જય જય મિત્ર મંડળ આવી જાઓ. થઈ ગયું ચારે એટલે નથી કરવાનું એવું એમ ન લે. અહીંયા અમે વસ્તુ લાવી તમારે કરવું જ પડે, લેવું પડે સન્માન, અને તમારા માટે સમૂહ લાયા છે. આવો તમારા મઢે મૂકીએ કઈ વસ્તુ લાયા છે, ચિંતા ન કરો. અમારા ભાઈ હતો ને, હાલ અમારા ભાઈને દઈ દેજે. એ હાલો ને ઝડપથી યાર. હાલો ભાઈ એમનું સન્માન કરો, બધાને સાયલો ઉડાડો. હાલો જલ્દી. તમને પણ ગાય આપીને સન્માન કરે છે. ગાય તમારા એક જગ્યાએ તમે મૂકી શકો એ પ્રમાણે લાયા છે. ભાઈ તમારી સેવા અદભુત છે, કારણ કે ચા વગેરે કોંટો સડે જ નહીં. એ ભાઈ રાવણદેવ કે હાલું નહીં યાર. હાલો ભાઈ બાહુ ચા આવી જાય એવું કરો કઈક. તલાટી સાહેબ ચા તમે બેસી ગયા હેઠે આવી જાઓ. તલાટી મંત્રી પણ ટાટા પડી ગયા. આ લીમડી
ગોગો ગોગો મારો ગોગો ગોગો મારો ગોમધણી. આ બધાને મને ખબર હોય ને એટલે કે કોના માટે શું બોલવું એ. હે ગોગો ગોગો મારો ગોગો ગોગો મારો ગોમધણી, ગોગા ભગત ને ખમા ઘણી, ગોગા રામ ને ખમા ઘણી. હાલો ગોગારામ મહારાજ કી જય. ચાલો અહીંયા હવે જે નીચેના સન્માન બાકી છે એ પછી આપણે પાછા લઈએ કે વિરામ પાડી જ દેવો છે. 5 મિનિટ તો લઈ લઉં સન્માન. ચા નું લાવો ને રાવણદેવ માટે ચા નું કરો તો ઝડપથી હું 5 મિનિટમાં સન્માન તમે સન્માન ચાલુ જ રાખો તમે. હા આ બધું દાન વગર બધું નકામું. સન્માન થાય છે તો આવા કાર્યક્રમો થાય છે. બરાબર. હવે મુખવાસદાનીથી સન્માન કરવાનું છે. ડાક ડમરું આમ તો હવે જે સન્માન છે ને આ જે બધા કલાકારો અને સાજિંદાઓ જે છે ને એના યજમાન, અને એમની પણ વાત કરું કે ઇલેક્ટ્રિકની દુકાન છે એમને. ગમે એ સામાન ઢીંગડા માટે જોતું હોય ભૂરાભાઈ, બરાબર ને, હર હંમેશ અડધી રાત્રે જે જોઈ અને કેટલું બધું વસ્તુઓ અંદર લાઇટિંગ બધું તમે જોવો છો ને એ લાઇટિંગ બધું એમને કરી આપ્યું છે. અહીંયા કામ ચાલુ હતું, બેટરીનું કામ, આ તે બધું નાનું મોટું બધું. અંદર ઝુમર, હા બહુ મોંઘા ભાવનું ઝુમર છે, એ ઝુમર પણ એમને લગાવી દીધું. અને 51,000 રૂપિયા એ આપણને આ કલાકાર પેટેના યજમાન પેટે આપણે રકમ રાખી હતી, એ પેટે એમને આપ્યું છે. એવા અમારે ભાઈ વાસુદેવભાઈ દયારામભાઈ ચાવડા એ છે ઉપસ્થિત. વાસુદેવભાઈ મોટા ભાઈ ક્યાં છો? હા આવો. એમનું સન્માન બચ્ચુ દાદાના હાથે કરાવીએ આપણે. બચ્ચુ દાદા વાસુદેવભાઈનું સન્માન કરો. મુખવસદાની સાલ અને હાર. થેન્ક યુ ભાઈ. એવું જ બીજું દાન અમારા નિકુલભાઈ છે. નિકુલભાઈ સીમા, હા એ તો આગળ આવે જ છે એમનું, પણ આવની હારે એમના ધવલ અને તરુણભાઈ હોય તો આવી જાઓ. અલગથી એમને દાન તો આપેલું જ છે બીજું, પણ ધવલ અને તરુણ હોય તો આવી જાઓ. ધવલ અને તરુણ પણ આવી જાય. એમનું અલગથી જે દાન છે એ પણ હારે બોલી જાવ એટલે એ પણ થઈ જાય. એમને એક અલગથી પણ કે ક્યાં ગયું મિલેનિયમ એન્ટરપ્રાઇઝ ઝુમર, ધવલભાઈ નું મિલેનિયમ એન્ટરપ્રાઇઝ અને એમના પપ્પાનું તરુણ ઇલેક્ટ્રિક, એટલે 2 પેઢી છે ને 2 પેઢીમાંથી દાન આપ્યું છે. 51,000 રોકડા, અહીંયા કણે બધું લાઇટિંગ ઝુમર ને બધું આપ્યું છે. એટલે હજી એમનું એક અલગથી જે સન્માન છે એ પણ એક આપો ધવલને. સન્માન કરવા માટે આ દિલીપ ભુવાજી, કારણ કે ભુવાજી વધારે સંકલનમાં હતા. વાહ વાહ. ચાલો ત્યારબાદ 51,000 રૂપિયાનું દાન અમારે ભાઈ નિકુલભાઈ લાલજીભાઈ ચાવડા છે. નિકુલભાઈ કઈ વાંધો નહીં છે. હાલો નિકુલભાઈ ક્યાં છે? નિકુલભાઈ ચા નિકુલભાઈ નહીં હોય કારણ કે સેવા કેમ ચાલુ થયો ને કદાચ. કઈ વાંધો નહીં, એમને આપણે પછી સન્માન પહોંચાડી દઈશું. રાજેશભાઈ વાલજીભાઈ અને મારું અમારા બંને તરફથી 41,000 રૂપિયા મેં અને રાજેશભાઈ ચાવડા બે થઈને 41,000 રૂપિયા મંદિર પેટે અમે આપ્યા છે. મારું સન્માન સ્વીકારો, મારા ઘરના આવશે. ક્યાં ગયા પ્રીતિ? હા બીજું તો તારે મારું અહીંયા બહાર ચારે હાલે, ઘરેથી રજા પડે તારે. હા ભાઈ વાસુદેવભાઈ ના પિકઅપની ગાડીની ચાવી ખોવાણી છે, કોઈને ચડે તો કેજો. ક્યાં છે પ્રીતિ? આવી જા સન્માન લેવા માટે. દિલીપ ભુવાજીના ઘરનાને વિનંતી કરું એમનું સન્માન કરે.
એ હોઈ ગયા હે બધા. હા ઊભા થયા જો. હાલો હાલો રાજેશભાઈ નથી, પણ રાજેશભાઈ તો નીકળી ગયા ને અત્યારે. સાહેબ તમે લઈ લો એમનું સન્માન. ભલ ભલા ભગવાન ભોળાનાથે બીતા હતા. આનંદની વાત છે. દિલીપ ભુવાજીના ઘરના આવો અને સન્માન કરો. ચાલો પછી ત્યારબાદ 36,000 રૂપિયા મંદિર કામ પેટેના દાતા સ્વર્ગસ્થ નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ ચાવડા, શ્રી મયુરભાઈ નરેન્દ્રભાઈ ચાવડા, કેનેડા. છે એમાંથી કોઈ હાજર? આ ટીક કરજો ભાઈ. પ્રકાશભાઈ નથી જેને થતું ને યાદ રાખજો, નકર ભોલાભાઈ આવી જાઓ, તમે નરેન્દ્રભાઈ નું સન્માન લઈ લો. ભોલાભાઈ છે? ભાઈ છે ભોલાભાઈ? એટલે હોય તો આમ આવકારો કરો ને તો જલ્દી ટાઈમ ન બગડે. આ બા સીમ. ચાલો પછી 35,000 રૂપિયા મંદિરના ગર્ભગૃહના સ્ટીલના દરવાજા જે અંદર નીચે બનાવ્યા છે એવા અમારે જગદીશભાઈ ત્રિકમભાઈ ચાવડા, મયુરભાઈ જગદીશભાઈ ચાવડા, આફ્રિકા. આમ જો આપણો ચાવડા પરિવાર ક્યાં ક્યાં રહે છે, એક કેનેડામાં, એક આફ્રિકામાં. હા 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 છે જગદીશભાઈ, વાહ વાહ. આવો. એમના તરફથી 35,000 રૂપિયાનું દાન આપણને પ્રાપ્ત થયું હતું. એમનું પણ અહીંયા આ તકે ચાલો જગદીશભાઈ આવી ગયા. પછી આ સનતભાઈમાં પછી કંઈક ફેરફાર હતો ને રકમમાં. ટોટલ 53,000 રૂપિયા. સનતભાઈ ચંદુભાઈ ચાવડા નથી, કઈ વાંધો નહીં, એમનું જોઈ લઈશું પછી. પછી આ જેટલા બેનર, જ્યાં તમને વ્યવસ્થાના બેનરો બધા દેખાય છે, એ આ મોખુયા સ્ટેજનું બેનર એની ઉછામણી કરી હતી. 27,000 રૂપિયામાં એ ઉછામણી ગઈ હતી. એ અમારે ન્યૂ ચામુંડા હાર્ડવેર સ્ટોર, મહાદેવભાઈ કે ચાવડા અને અરવિંદભાઈ કે ચાવડા. આમના દાન કેટલા છે કહું તમને, અલગ અલગ દાન આપણે સન્માન કરીશું, પણ પહેલા બેનરનું કરીએ આપણે. હાલો બેનરનું સન્માન. મહાદેવભાઈ ઉભા હતા, ક્યાં ગયા? જગદીશભાઈ નું કરો. છેલ્લે ભુવાજી કોઈ નો હોય તો અત્ર તત્ર ને સર્વત્ર. હાલો પાછુડા આવી જા ભાઈ, તારા બાપા વિદેશમાં ફરે હે. હાલે સુનિલ, એટલે ભાઈ પાછું ઝડપથી સન્માન કરો. પછી 31,000 રૂપિયા, એટલે આમ તો આમનું 55,000 રૂપિયાનું કર્યું હતું બધું ભેગું થઈને. અમારે ભાઈ ચતુરભાઈ રણછોડભાઈ ચાવડા હસ્તે રાકેશભાઈ ને જયેશભાઈ છે. રાકેશભાઈ જયેશભાઈ નથી, કઈ વાંધો નહીં, એમને પછી કરી દઈશું. જનરેટર માટેના દાતા દલવાડી મશરૂમ ફાર્મ, દિવ્યેશભાઈ નરોત્તમભાઈ ચાવડા, ધીરજભાઈ સોંડાભાઈ ચાવડા અને ભાવિનભાઈ રસિકભાઈ ચાવડા. ત્રણમાંથી જે કોઈ હાજર હોય, ત્રણે હોય તો તેને આવી જાવ. છે ભાઈ હાજર? હા હાલો ને, હાલ દિવસ. હાલો પછી મંદિરના કામ માટે બીજા 25,000 નું દાન ઘનશ્યામભાઈ દયારામભાઈ ચાવડા. એ તો નહીં હોય ને કોઈ, એમને આપણે પહોંચાડી દઈશું. ભાઈ દિલીપભાઈ છે, ઘનશ્યામભાઈ ના દીકરા, ન હોય તો વાંધો નહીં, પછી એમને પહોંચાડી દઈશું. ત્યારબાદ આમ તો 21,000 રૂપિયા લખાયા હતા, કીધું કે 51 કરી નાખજો. અમારા ભાઈ સ્વર્ગસ્થ નટુભાઈ રામજીભાઈ ચાવડા હસ્તે ચંદુભાઈ નટુભાઈ ચાવડા, રાધા ઇલેક્ટ્રિક છે. ચંદુભાઈ હોય તો આવી જાઓ ઝડપથી સન્માન સ્વીકારવા. ચાલો પછી 25,000 રૂપિયા લાલજીભાઈ મગનભાઈ ચાવડા. નિકુલ નથી એટલે લાલજીભાઈ નહીં જ હોય, એમનું પછી કરી દઈશું. સોંડાભાઈ ડુંગરભાઈ ચાવડા ને લાભુબેન સોંડાભાઈ ચાવડા 25,000 રૂપિયા. ધીરજ કી કોઈ છે ભાઈ પટેલના? એમને કઈ વાંધો નહીં. બાપા સીતારામ કન્સ્ટ્રક્શન, અરવિંદભાઈ પરાગભાઈ ચાવડા અને પ્રહલાદભાઈ શામજીભાઈ ચાવડા 21,000 રૂપિયા. હાલો ઝડપથી અરવિંદભાઈ, એમાં વિચારવાનું શું? આમાં બે નામ લખેલા છે.
પછી મનસુખભાઈ વાલજીભાઈ ચાવડા 21,000 રૂપિયા, 21,000 રૂપિયા મનસુખભાઈ વાલજીભાઈ ચાવડા. પછી જગદીશભાઈ દિયારામભાઈ ચાવડા, જગદીશભાઈ દિયારામભાઈ ચાવડા છે 25,000 રૂપિયા. આ પાછળથી દાન આવ્યું હતું ને એટલે ક્રોસ થયું, પહેલા 21 નું નામ આવ્યું ને પછી 25 નું આવ્યું, કારણ કે છેલ્લેથી છપાણું હતું એટલે 25,000 છે ભાઈ જગદીશભાઈ આવ્યા. અત્યારે જે રાત્રિ નાસ્તો છે એના 2 ભાગ છે, ભાગીદાર છે અમારે કાનજીભાઈ ધરમસિંહભાઈ ચાવડા, કંચનબેન કાનજીભાઈ ચાવડા, ઈ પરિવાર એટલે ન્યૂ ચામુંડા હાર્ડવેર ટૂંકમાં, અને સિદ્ધનાથ કેટરર્સ અમારે મહેશભાઈ દિયારામભાઈ ચાવડા અને નીતાબેન મહેશભાઈ ચાવડા. ગુજરાતીમાં એમનું નામ કહી દઉં, પોપો. હાલો અમારા પોપાભાઈને બોલાવો. મહેશભાઈ નું સન્માન કરો. અરે પાછું સુનિલ ને મોકલો એટલે એ બીજું સન્માન ભજીયાના દાતા તરીકે. મહાદેવભાઈ આવો તમે, હાલો. 21,000 રૂપિયા સૌજીભાઈ ત્રિકમભાઈ. આમાં થોડીક અમારી મિસ્ટેક થઈ હતી, પછી એમની સાથે વાતચીત, એમનો 21,000 દાન હતું ને અમારાથી 11 લખાણું હતું, પછી એનું સુધરી ગયું છે એટલે પણ 21,000 ની કેટેગરીમાં સૌજીભાઈ ત્રિકમભાઈ છે. ભાઈ સૌજીભાઈ ત્રિકમભાઈ માં કોઈ? હા ચાલો, એમનું 21,000 નું દાન છે. અહીંયા 21,000 સુધીના દાનનું સન્માન પૂર્ણ થાય છે. હવે જે દાન છે હું વાંચી જાઉં છું, એ બધાને જે એમનું સન્માન છે એમના ઘરે મળી જશે, કારણ કે આપણે સમય બગાડીશું તો નહીં થાય, એટલે હું 5 જ મિનિટમાં હું જે નામ છે એ બોલી જાઉં છું. 15,000 રૂપિયા રોકડ રકમ પરાગભાઈ ગણેશભાઈ, જે પાણીના જગ છે એ પેટે આપણને પ્રાપ્ત થયા છે. પછી 12,000 રૂપિયા સૌજીભાઈ કરશનભાઈ ચાવડા, એમના તરફથી થયા છે. પછી દિશાદેવની મૂર્તિના દાતા હતા, એમાં ઘણા બધા સન્માનો બપોરે થઈ ચૂક્યા છે. એમાં એક સન્માન હરજીભાઈ ગૌરાભાઈ ચાવડા, એક કરવાનું બાકી છે, એક લઈ લો એટલે બહેનો નાસ્તો કરવા માટે જઈ શકે. બહેનો માટે નાસ્તો ચાલુ થઈ ગયો છે. હવે 10-15 મિનિટનો વિરામ જ રાખી દઈએ નાસ્તાનો, બરોબર? પછી આપણે પાછા આપણા ભુવાજીને બેસાડીએ છીએ, પછી આપણા ઘરના પણ પહેલા નાસ્તો થઈ જાય. એટલે આ ભુવાજી પહેલા, માફ કરજો, પહેલા લઈ લો પછી. હાલો, હું નામ પછી વાંચીશ. આ ભુવાજીને લઈ લો પહેલા. હાલો, મારું ધ્યાન નહોતું. મારી એ જીગડા વાળી મારી ચાવું ને કદાચ એકવાર
ધણીનો ભાગ્યો બને મારી દેવી મારી બાજુ ચાવડાનો હાઈકર દળીને હમણાં બેઠી હોય અરે કદાચ મારા ચાવડાના ભલામણા ધરતીના શેડાની માથે કદાચ મારો દીકરો હાયલો જાય ને હા ભલામણા કદાચ દુનિયાના શેડાની માથે મારું નામ લઈને હાયલો જાય કદાચ ધરતીની માથે ભલામણા મારી ચાવડાની વસ્તીની આંખમાંથી તો હોશિયાર વાહુડું પડવા દઉં ને એ ભલામણા કદાચ ભીગડાનો ધણી બાંધા ચામુંડા ભલા દુનિયાની મારી પાસે મારા ચાવડા પરિવારને કેટલી શ્રદ્ધા કેટલો વિશ્વાસ છે બા એ દુનિયાની મારી પાસે હોશિયારો ટપોરો પણ ચાવડાની ચાવડને કરાય નહીં ભલા આજ મારો ઢેંગણાનો ધણી આજમાં ચાવડાની મારી ચાવડા પરિવારની માથે કેવી દયા આવી છે કદાચ દુનિયાની મારી પાસે હા માર બોલે 5 મિનિટ માર બોલે એટા બેઈ જાવ માર બોલે વારા પ્રતિ માર બોલે પગે લાગેલી માર બાબલિયો અને ઘરના ભૂવા બેઠા છે એટલે એ કોઈ ઘર બાકી ન રહેવું જોઈએ આપણા ઘરના ભૂવા બેઠા એને વધાવવામાં હો હાલો અરે કદાચ દુનિયાની માલિકા ભલા મારા આજનું કદાચ ઢેંગણાનો ધણી એમાં સાવડાની વાહે હું સાહુડા બેઠી હોય કદાચ ધરતીના શેડાની માથે મારો ચાવડાનો દીકરો રહેતો હોય ભલા મારા કદાચ દુઃખ પડે દુઃખની વેળા પડે વિદેશની ધરતીની માથે મને ચાવડાને ટપોરો મારે ભલા મારા કદાચ દુનિયાની મારી પાસે ટપોરો મારે જો હાલ કે હાલી નો નીકળું ને તો બાજુ ઢીંગણાનો ધણી માથા ચાવું નથી બાપ ચામુંડ તને રે હો સાવણ તને રે